જો જાય બદ્રી વો ના આય ઓદરી, મતલબ કે જે પણ માણસ બદ્રીનાથ જાય છે એને બીજી વાર જન્મ નથી લેવો પડતો અને એને મોક્ષ મળી જાય છે, એવી કાંઈક છે બદ્રીનાથની કહાની. સો વેલકમ બેક ટુ માય ચેનલ. અને અત્યારે વાગી ગયા છે 9:30 અને અમે લોકો પહોંચી ગયા છીએ મંદિરથી થોડેક દૂર. તો અહીંયાથી મસ્તીનો મંદિરનો વ્યૂ આવે છે અને નદી પણ એટલી મસ્ત વહે છે. તો આપણે અહીંયા થોડાક ફોટા પાડી લઈ. તો હજી તો દૂરથી જ મંદિર દેખાય છે એટલે દિલ્હી બહુ દૂર છે. અને આ દેખાઈ ગયું છે બ્રિજ. આપણે બ્રિજની સામેની સાઈડ જવાનું છે એટલે ત્યાં મંદિર છે. આ ધામનું નામ બદ્રીનાથ કેવી રીતે પડ્યું તો આમાંથી ઘણા બધા લોકોને ખબર હશે, પણ પુરાણોમાં એવું સાંભળેલું છે. તો નારાયણ જ્યારે અહીંયા તપ કરતા હતા ત્યારે બહુ હિમવર્ષા પડતી હતી. તો લક્ષ્મીજી અહીંયા આવી અને એમની રક્ષા કરતા હતા અને એને એક બેર એટલે કે બદ્રી નામના ઝાડવાનું રૂપ લીધું હતું. અને જેટલી હિમવર્ષા થતી હતી એ બધી ઝાડવામાં જમા થઈ ગઈ હતી, જેના લીધે નારાયણ ભગવાન તો સારી રીતે તપ કરતા હતા. પણ જ્યારે નારાયણનું તપ પૂરું થયું અને એમને ખબર પડી કે લક્ષ્મીજી આવી રીતે એમની રક્ષા કરતા હતા, ત્યારે નારાયણ એવું કીધું કે જેટલું નારાયણ ભગવાન તપ કર્યું છે એટલું જ લક્ષ્મીજીએ તપ કર્યું છે એના સમાન જ. એટલે ત્યારથી બદ્રીનાથ એવું નામ પડ્યું. હાલમાં પણ અહીંયા જંગલી બેરીઓ મળે છે એવું મેં સાંભળ્યું છે. તો નારાયણે બનાવેલી દુનિયાના શું નજારા હતા. અને ખબર નહીં આજે સૂરજ કઈ બાજુથી ઉગ્યો છે. દીસુ મારા વિડીયો શૂટ કરે છે. તો અત્યારે તો ઠંડી જેવું કંઈ લાગતું નથી અને તડકો જોરદાર લાગે છે. ફાઇનલી દેખાઈ ગયું છે મંદિર. મંદિરને જોઈને દિલ ગાર્ડન થઈ ગયું. ફાઇનલી વિશ લિસ્ટ કમ્પ્લીટેડ. કાનાજી જોડે પહોંચી ગયા બદ્રીનાથ. રાહ જોયા વગર આપણે જઈએ ફટાફટ દર્શન કરવા. તો આપણે કરી લીધા દર્શન અને આટલી મસ્તીની તુલસીની માળા આપી મંદિરમાંથી. વાગી ગયા છે 9:45. જે વ્હાઈટ કલરનું મંદિર દેખાય છે એ મેઇન મંદિર છે. ત્યાં નારાયણની મૂર્તિ છે અને આ સભાગૃહ છે. અહીંયા બધા લોકો ધ્યાનમાં બેઠા હોય. નારાયણના દર્શન કરીને જે સુકૂન મળ્યું છે અને ખુશી થાય છે અનલિમિટેડ. હાઉસ ધ જોશ. આ લોકોને તો બહુ મજા આવી ગઈ છે. અને આ બધા અહીંયા ધ્યાનમાં બેઠા છે. તો અમે પાછા એકવાર દર્શન કરવા ગયા હતા. માનવામાં આવે છે કે 8મી શતાબ્દીમાં આદિશંકરાચાર્ય મૂર્તિની સ્થાપના કરી હતી અને મૂર્તિમાં જે આંખ છે એ અમુક લોકોને દેખાય છે એવું ત્યાંના પૂજારી કહેતા હતા. મૂર્તિ આખી બ્લેક કલરના પથ્થરની છે એટલે કે શાલિગ્રામની છે અને મૂર્તિમાં બહુ જ તેજ છે. ખુશી દેખ રહે હો મેરી. એન્ટર થાય એની લેફ્ટ સાઈડ મહાલક્ષ્મીજીનું મંદિર છે. તો ત્યાં શ્રૃંગાર ચડાવવા માટે શ્રૃંગાર લઈ લીધો અને એવું માનવામાં આવે છે કે જે આ મંદિરના દર્શન કરે એની બધી મન્નત પૂરી થાય. મંદિરનું પરિક્રમા કરીએ એટલે ત્યાં છે સામે હનુમાનજીનું મંદિર. તો હનુમાનજીના પણ દર્શન કરી લીધા અને એક્ઝેક્ટ એની બાજુમાં છે નર નારાયણનું મંદિર. ત્યાંથી આગળ છે ઘંટાકર્ણજીનું મંદિર. ત્યાં પણ દર્શન કરી લીધા. એક્ઝેક્ટલી તેની સામેની સાઈડ આ જે ગેટ દેખાય છે તે જ છે મેઇન મંદિર. અને અમે લોકો પહોંચી ગયા પાછા ત્રીજી વાર દર્શન કરવા માટે. દ્વારકાધીશ મંદિરની જેમ અહીંયા પણ ધજા બદલતી હતી. તો આપણે ધજાના દર્શન કરી લઈ. દર્શન કરીને અમે લોકો પહોંચી ગયા પ્રસાદીની ખીર લેવા માટે. લાઈફમાં નો ખાધી હોય એવી ખીર ખાધી. દર્શન કરીને અમે લોકો પહોંચી ગયા બારે બહુ જ ટ્રાફિક હતું કેમ કે બધા ફોટોશૂટ કરતા હતા. સામે જે નદી દેખાય છે તે છે અલકનંદા નદી. ડંકો એટલો ઊંચો હતો છતાં બી વગાડી લીધો. ભગવાન મારી હાજરી નોટિસ કરી લેજો. અહીંયા છેક પહોંચીને ફોટોશૂટ કરતા કેમ ભૂલાઈ જાય, એટલે ફેમિલી પિક તો બનતા. પહોંચી ગયા હું નીચે ફોટોશૂટ કરવા માટે અને કાનાજી જોડે અનલિમિટેડ ફોટા પાડી લીધા. નર અને નારાયણ પર્વતની વચ્ચે આવેલું છે આમ બદ્રીનાથનું મંદિર. નારાયણની દુનિયા તો જોરદાર હતી. ખબર નહીં નારાયણે આ દુનિયા ક્યારે બનાવી લીધી હશે. મંદિરની સામેની સાઈડ જે પગથિયા છે ત્યાં છે તપ્ત કુંડ એટલે કે ગરમ પાણીના કુંડ છે. તો પગથિયા ઉતરતા રસ્તામાં મહાદેવનું મંદિર છે. તપ્ત કુંડમાં ગરમ પાણી હોય છે એવું સાંભળ્યું છે. હવે ત્યાં જઈને જોઈએ. તો અહીંયાથી દેખાઈ ગયો છે પેલો કુંડ અને પાછળ જે નદી દેખાય છે તે છે અલકનંદા. આ કુંડની સામેની સાઈડ એક બીજો કુંડ છે. આમાં હાથ પગ ધોયા હતા. આમાંથી હજી બી ધુમાડા નીકળે છે. ફૂલ ગરમ પાણી હતું અહીંયા.
માન્યતા છે કે આ કુંડમાં નાઈ નાઈ કરવાથી સ્કિનના પ્રોબ્લેમ દૂર થઈ જાય. તો તમે લોકો જ્યારે પણ બદ્રીનાથ આવો તો તપ્ત કુંડને જોવાનું ભૂલતા નહીં. પહોંચી ગયા આપણે પાછા મંદિર સાઈડ. હજી જવાનું છે બીજે એટલે ફટાફટ શૂઝ સ્ટેશને પહોંચી જાય. એઝ ઓલવેઝ બધા આગળ અને હું પાછળ. આપણે જવાનું છે પાછા પેલા બ્રિજે. બેકગ્રાઉન્ડમાં મંદિર બહુ મસ્ત આવતું હતું એટલે અહીંયા ફોટોશૂટ કરી લીધું. પણ આ ઢોલ સેના વાગતા તે જાણવાની બહુ ઈચ્છા હતી, તો ચલો આપણે આ ભાઈને પૂછીએ. તો અહીંયા બેસવાની હતી ભાગવત સપ્તાહ અને એ આંટી આપણા કાનાજીના જેજેવાલા કરી લીધા. અને ત્યાંથી આગળ અમને ધ્રોલા લોકો મળી ગયા હતા, પણ મેં વિડીયો શૂટ કરવી પહેલા જ લોકો વયા ગયા. તો બદ્રીનાથમાંથી જે નદી વહે છે એનું નામ છે અલકનંદા, એટલે કે આ અલકનંદા નદી છે. અને જે કેદારનાથમાંથી નીકળે છે નદી એ છે મંદાકિની. અને આ બે નદી જ્યાં રુદ્રપ્રયાગમાં મળે છે ત્યાંથી બને છે ભાગીરથી નદી. પહોંચી ગયા પાછા ઉપરની સાઈડ પગથિયા ચડીને. પગથિયા બાકી જોરદાર છે, જુનાગઢથી નહીં વધે એમ. કેદારનાથ જેટલું હાર્ડ નથી બદ્રીનાથ, કેમ કે અહીંયા એટલા બધા પગથિયા ને ચઢવાનું ને એવું બધું નથી. દૂરથી મંદિર જોરદાર દેખાય છે. આના એ ફોટોશૂટ ચાલે છે. કેદારનાથ કરતા અહીંયા બહુ મજા આવી છે. જેવા દ્વારકામાં દર્શન નથી કર્યા દ્વારકાધીશના, એટલા શાંતિથી દર્શન કર્યા છે અહીંયા. કેમ કે દ્વારકામાં જેટલું ટ્રાફિક હોય એટલું તો અહીંયા નહોતું, કારણ કે ખબર નહીં ટાઈમિંગના લીધે એવું હોય તો એ ખબર નહોતી. આપણે બદ્રીનાથની બજાર એક્સપ્લોર કરીએ. તો અહીંયા શું મળે છે જેકેટ સિવાય એ જોઈએ. પણ અમે લોકો આગળ રસ્તો પૂછ્યા વગર જ આગળ જતા હતા, તો અમે ગલત જગ્યાએ જવા માંડ્યા. બહારનો રસ્તો અલગ સાઈડ હતો અને અમે લેફ્ટ સાઈડ વયા ગયા. હા, તો અમે જ્યાંથી ગયા હતા એ જ રસ્તો આવી ગયો, એટલે ફાઇનલી જ્યાં જાય છે એ સાચો રસ્તો છે. અને સવારથી કાંઈ નાસ્તો નથી કર્યો એટલે ભૂખ તો જોરદાર લાગી છે બધાને. તો અહીંયા જોઈએ શું સ્પેશિયલ છે. તો પહેલાં એવું લાગ્યું કે આ રબડી છે, પણ આ રબડી નથી, ગરમા ગરમ દૂધ છે. તો ચીયર્સ કર્યા વગર આપણે આ લોકો બધા તો મને મૂકીને પીવા જ માંડ્યા છે. આને કહેવાય ભૂખ લાગી છે. ટેસ્ટ મસ્ત હતો. બીજું કંઈ ખાવાનું મળે એવું લાગતું નહોતું, અને કદાચ મળી જાત તો ભાવત નહીં, એટલે એવું બધું હતું. એટલે ત્યાંથી જતા હતા આપણે પાર્કિંગ સાઈડ. સામે જે બોર્ડ દેખાય છે ત્યાં હતા આપણે. ત્યાંથી આપણે પહોંચી ગયા અહીંયા. અને વાતાવરણ તો તમને દેખાય જ છે કેટલું જોરદાર છે. બધા એવું કહે છે કે બદ્રીનાથનું સુખડ બહુ જોરદાર આવે છે, એટલે આપણે ત્યાં શોપિંગ કરવા માટે પહોંચી ગયા. અને આપણે લઈ લીધું અહીંયાથી સુખડ, અને ચંદન બી લીધું હતું. સવા 12 થઈ ગયા છે અને આજે તો આપણે શોપિંગ કરી ત્યાં એનું વાતાવરણ કંઈક બદલી ગયું છે. બસ વરસાદ આવવાની તૈયારી જ છે. વાતાવરણ તો એવું જોરદાર થઈ ગયું છે અને વાવાઝોડું તો ઓલરેડી આવે જ છે. હવે જલ્દીથી આપણે કાર પાસે પહોંચી જાય. શું થયું દીસુ? ચપ્પલ તૂટી ગયા. નસીબ એટલા સારા હતા કે દીસુના ચપ્પલ તૂટી ગયા, અને અહીંયા તો કંઈક બનતું હોય એવું લાગે છે. બદ્રીનાથમાં વરસાદ તો આવવો જ જોઈએ. હું બદ્રીનાથનો વરસાદ ક્યારે જોઈશ? પવન કેટલો જોરદાર આવે છે અને વાદળા તો પહાડ ઉપર ચાલતા હોય ને એવું લાગે છે.
હજી તો બહુ બધું ચાલીને જવાનું છે. હજી તો આપણી કાર બહુ દૂર છે. અહીંથી શું લીધું દીશું? ચપ્પલ હાથમાં લઈને ડેરી મિલ્ક. વાતાવરણને જોઈને એવું લાગે છે કે હમણાં એવો વરસાદ આવશે કે ઊભો જ નહીં રહે. અને હવે બધા બહુ થાકી ગયા છે અને મમ્મીએ બદ્રીનાથને કહી દીધું છે બાય બાય. બદ્રી વિશાળ નહીં દેખા તો કુછ ભી નહીં દેખા. આટલા મસ્ત એક્સપિરિયન્સ થયો. તમે લોકો પણ એકવાર જરૂરથી બદ્રીનાથના દર્શન કરવા જાજો. અમે લોકો જઈએ છીએ બીજી જગ્યાએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે લોકો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરતા હો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી બદ્રી વિશાળ.